ઓમ શાંતિ. આજે તારીખ 14 જૂન 2021. બાબાના મધુર મીઠા મહાવાક્યો. मीठे बच्चे बाप के साथ साथ तभी चल सकेंगे जब इस पुरानी दुनिया से बेहद का वैराग्य होगा। બાબાએ શું કહ્યું કે બાબાની સાથે ક્યાં જવાનું છે? આપણા ઘરે પરમધામ. તો બાબાની સાથે ઘરે પરમધામ ત્યારે જઈ શકીશું જ્યારે આ પુરાની કળયુગી દુનિયાથી વૈરાગ્ય થશે. તો હવે શું કરવાનું છે? વૈરાગી બનો, નષ્ટો મોહા બનો, દેહ સહિત દેહના સર્વ સંબંધોને ભૂલી મન બુદ્ધિ એક પરમાત્મામાં પીરવો તો બેહદના વૈરાગી બની બાબાની સાથે આપણે પોતાના ઘરે પરમધામ જઈશું. પ્રશ્ન: भगवान समर्थ होते हुए भी उसके रचे हुए यज्ञ में विघ्न क्यों पड़ते हैं? ભગવાન સર્વ સમર્થ છે, સર્વ શક્તિમાન છે, છતાંય બી ભગવાને જે રુદ્ર ગીતા જ્ઞાન યજ્ઞની રચના કરી છે તો એ યજ્ઞની અંદર વિઘ્નો કેમ પડે છે? શરૂઆતમાં બી પરિસ્થિતિઓ આવી હતી, અત્યારે બી આવી રહી છે, અંતમાં બી આવશે, પરંતુ એ વિઘ્નો કેમ આવે છે? उत्तर: क्योंकि रावण भगवान से भी तीखा है. माया रावण શું છે? બાબા કહે છે આજે મારા કરતા બી તીક્ષ્ણ છે, મારા કરતા બી શક્તિશાળી કોણ છે? માયા રાવણ. जरूर जब उसका राज्य छीना जाएगा तो वह विघ्न डालेगा ही ना. કારણ કે ભગવાન આવીને શું કરે છે? માયાનું રાવણ છીનવી રહ્યા છે. તો અગર માયા રાવણનું રાજ્ય છીનવાતું હોય તો એ પોતાની શક્તિઓનો તો ઉપયોગ કરશે એ રાજ્યને બચાવવા માટે, તો એ વિઘ્ન નાખશે. तो शुरू से लेकर ड्रामा अनुसार इस यज्ञ में विघ्न पड़ते ही आए हैं और पड़ने ही है. शुरुआतથી વિઘ્નો પડતા આવ્યા છે અને આગળ પડતા બી રહેશે. જેવી રીતે શાસ્ત્રોની અંદર બતાવ્યું છે કે ઋષિ મુનિઓ સાધુ સંતો યજ્ઞ કરતા હતા તો અસુરો શું કરતા હતા? એ યજ્ઞની અંદર વિઘ્ન નાખતા હતા, હાડકા નાખતા હતા, કંઈ ને કંઈક અંદર નાખી જાય, કાં તો યુદ્ધ કરે તો વિઘ્ન નાખતા હતા. તો બાબા કે જે વિઘ્નો તો યજ્ઞની શરૂઆતથી પડતા આવ્યા છે ને આગળ પડતા બી રહેશે. हम पतित दुनिया से पावन दुनिया में ट्रांसफर हो रहे हैं तो जरूर पतित मनुष्य विघ्न डालेंगे ना. પતિત દુનિયામાંથી પાવન દુનિયામાં આપણે સ્વયંને ટ્રાન્સફર કરી રહ્યા છે. આપણે સ્વયં તો ટ્રાન્સફર થઈ રહ્યા છે પરંતુ આખી સૃષ્ટિનું બી સાથે સાથે પરિવર્તન કરી રહ્યા છીએ. તો પતિત મનુષ્ય વિઘ્નો નાખશે. ગીત છે ઓ દૂર કે મુસાફિર. દૂરના મુસાફિર કોણ છે? શિવ બાબા છે. ક્યાંથી આવ્યા છે? પરમધામથી. છેક પરમધામથી પરમાત્મા આ સૃષ્ટિ પર આવ્યા છે. ઓમ શાંતિ. मीठे मीठे रूहानी बच्चों ने गीत की लाइन सुनी. कई गीतनी लाइन હતી? ओ दूर के मुसाफिर आ जा रे. जैसे वेद शास्त्र आदि भक्ति मार्ग का रास्ता बताते हैं वैसे गीत भी थोड़ा रास्ता बताते हैं. જેવી રીતે વેદ શાસ્ત્રો ઉપનિષદોની અંદર જ્ઞાન છે અને એ જ્ઞાન દ્વારા થોડો ઘણો રાસ્તો મળી જાય છે તો એવી રીતે આ ગીતો બી જ્ઞાન આપે છે કે જેના દ્વારા આપણા જીવનનું પથ પ્રદર્શન થાય છે, માર્ગદર્શન મળે છે. તો વહ તો કુછ સમજતે નહીં. દુનિયાવાળાએ તો ગીતો લખ્યા છે, ગીતો ગાય બી છે, પરંતુ ગીતની પાછળ કયો ભાવાર્થ રહેલો છે એ સમજતા નથી. શાસ્ત્રો કી કથાએ આદિ સુનના વહ જૈસે હૈ કનરસ. કથાકારો કથા સંભળાવે છે ને તો એ સમયે કેટલા લોકો જતા હોય છે કથા સાંભળવા માટે, કેટલી ભીડ લાગતી હોય છે.
तो बाबा कहते शास्त्रों की कथाएं आदि सुनना, तो एनाथी तो खाली कानने ज रस મળે છે, तो यह है कन रस। अब बच्चे जानते हैं दूर देश का मुसाफिर किसको कहा जाता है। दूर देशना मुसाफिर कोने कहेवाय छे? तो एक शिव बाबा ने। आत्मा जानती है हम भी दूर देश के मुसाफिर हैं, આપણે બી ક્યાંના મુસાફર છે, આપણે બી છેક પરમધામથી આવ્યા છે મુસાફરી કરીને, અહીંયા તો માત્ર મહેમાન છીએ। જ્યારે આ મુસાફરી પૂરી થશે તો વાપિસ પોતાના ઘરે પરમધામ જવાનું છે। हमारा घर शांतिधाम है। मनुष्य इन बातों को नहीं समझे तो गोया कुछ नहीं समझे। बाबा कहते अगर आ वातने क्लियर नहीं समझ्या तो कई नहीं समझ्या। શું નથી સમજ્યા? કે આ તો આપણું ભાડાનું મકાન છે, આપણે અહીંયા મહેમાન તરીકે છીએ, આપણે તો પોતાના ઘરે પરમધામ પાછું જવાનું છે। बाप को न जानने से सृष्टि चक्र को कोई नहीं जानते हैं। જ્યાં સુધી પરમાત્માની ઓળખ નથી થતી, આત્માને નથી ઓળખતા, ત્યાં સુધી પરમાત્માને નથી ઓળખી શકતા, અને જ્યાં સુધી પરમાત્માનો પરિચય નહીં થાય ત્યાં સુધી શું નહીં થાય? સૃષ્ટિ ચક્રનું જ્ઞાન બી પ્રાપ્ત નથી થતું। यह आत्मा समझती है कि शिव बाबा कहते हैं मैं टेम्पररी जीव आत्मा बनता हूँ। शिव बाबा શું બને છે? ટેમ્પરરી માના થોડાક સમય માટે શરીરનો આધાર લે છે, એટલે કે જીવ આત્મા બને છે। तुम स्थायी जीवात्मा हो, કારણ કે આપણે શું છે, ભલે શરીર છૂટે છે તો તરત બીજું શરીર ધારણ કરી લઈએ છીએ, એક છૂટે તો બીજું લઈ લીધું, બીજું છૂટે તો ત્રીજું લઈ લીધું, મને એક પછી એક શરીર ધારણ કરતા જ રહીએ છીએ, તો આપણે સ્થાયી જીવાત્મા કહેવાઈએ। मैं सिर्फ संगम पर ही टेम्पररी जीवात्मा हूँ। बाबा संगम युग में ज मात्र टेम्पररी शरीर धारण करे छे, ए बी मनुष्य आत्माओने पतितमांथी पावन बनावा माटे। सो भी तुम्हारे मुआफिक नहीं बनता हूँ। टेम्पररी जीवात्मा बने छे पण कोई जन्म लईने नहीं बनता, दिव्य अवतरित थाय छे। मैं इस जीव में प्रवेश करता हूँ अपना परिचय देने। शिव बाबा ब्रह्मा तननी अंदर प्रवेश करे छे अने स्वयंनो परिचय आपे छे। नहीं तो तुमको परिचय कैसे मिले? नहीं तो आपने परिचय ज कई रीते मळे? बाप ने समझाया है रूहानी बाप एक ही है जिसको शिव बाबा अथवा भगवान कहते हैं। अपनी आत्माना पिता कौन छे? कि जेने આપણે शिव बाबा कहिए છીએ, भगवान कहिए છીએ। दूसरा कोई नहीं जानते। इसमें पवित्रता का भी बंधन है। कोनी अंदर पवित्रताનું બંધન છે? તો એક પરમાત્મા અને આત્માની વચ્ચે એક પવિત્રતાનું બંધન છે। बड़े ते बड़ा बंधन है अपने को आत्मा समझना। जिस दूर के मुसाफिर पतित पावन को भक्ति मार्ग में याद करते हैं, वह रूहानी बाप समझाते हैं कि मैं सबको ले चलूँगा। बाबा कहे छे मोटामां मोटुं बंधन कयुं छे? कि स्वयंने आत्मा समझो, અને જે દૂરના મુસાફિર છે, જે પતિત પાવન છે, તો એ પતિત પાવન પરમપિતા પરમાત્માને ભક્તિ માર્ગમાં યાદ કરીએ છીએ, તો એ પરમાત્મા આવ્યા છે આપણને બધાને એમની સાથે લઈ જવા માટે। किसी को भी नहीं छोड़ूंगा। बाबा શું કહે છે? કોઈને બી નહીં છોડું, બધાની સાથે લઈ જઈશ। વાપિસ તો સબકો જાના હે, પરત તો બધાએ જવાનું છે। प्रलय भी होनी ही है, भारत खंड तो रहता ही है। प्रलय तो थवानुं छे कि जेमां एक भारत अविनाशी खंड छे ए स्थायी रहेशे, बाकी समग्र सृष्टिनो विनाश थशे।
भारत खंड का कभी विनाश नहीं होता है। सतयुग आदि में सिर्फ भारत खंड ही रहता है। कल्प के संगम पर जब बाप आते हैं तो आदि सनातन देवी देवता धर्म स्थापन करना होता है। કલ્પના સંગમ યુગ પર, કલ્પમાના 5000 વર્ષના સંગમ પર જ્યારે પરમાત્મા આવે છે તો આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે। બાકી સબ ધર્મ વિનાશોને, બાકી બધા ધર્મોનું શું થાય છે? વિનાશ થાય છે। तुम भी आदि सनातन देवी देवता धर्म स्थापन करने में મદદ કરી રહી હું। આપણે શું કરી રહ્યા છીએ? પરમાત્માના મદદગાર છીએ કે આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપનામાં આપણે મદદ કરીએ છીએ। તો ગીત સુના कहते हैं बाबा हमको भी साथ ले चलो। શું કહીએ છીએ બાબાને? કે બાબા તમારી સાથે લઈ ચલો। बाप कहते हैं ऐसे साथ में कोई चल न सके जब तक पुरानी दुनिया से वैराग्य न आए। બાબાએ શું કહ્યું? ક્યાં સુધી સાથે નહીં જઈ શકો? જ્યાં સુધી આ દુનિયાથી વૈરાગ્ય ન આવે ત્યાં સુધી તમે બાબાની સાથે જઈ શકશો નહીં। તો પહેલાં શું કરવું પડશે? આ દુનિયાથી વૈરાગી બની જાઓ। बाप कहते हैं ऐसे साथ में कोई चल न सके जब तक पुरानी दुनिया से वैराग्य न आए। नया मकान बनता है तो पुराने से दिल टूट जाती है। नवो मकान बने तो जूना थी दिल उठी जाए न। तो तुम भी जानते हो यह पुरानी दुनिया खत्म होनी है। अब नई दुनिया में चलना है। હવે આ દુનિયાનો વિનાશ છે તો નવી દુનિયામાં જવાનું છે। जब तक सतो प्रधान नहीं बनेंगे तब तक सतो प्रधान देवी देवता बन नहीं सकेंगे। इसीलिए बाबा बार बार समझाते हैं अपने को आत्मा समझ, बाप को याद करते रहो। બાબાએ શું કહ્યું? જ્યાં સુધી સતોપ્રધાન નહીં બનો, સતોપ્રધાન માના પાવન, તો જ્યાર સુધી સંગમ યુગ દરમિયાન આ બ્રાહ્મણ જીવનમાં આત્માને પાવન નહીં બનાવો ત્યાં સુધી સતોપ્રધાન દુનિયામાં દેવી દેવતા બી નહીં બની શકો। તો સતોપ્રધાન બનવાનો રસ્તો કયો છે? તો પોતાને આત્મા સમજી બાબાને યાદ કરો। सदगति करने वाला दूर का मुसाफिर एक ही आया हुआ है। उनको दुनिया नहीं जानती। सर्वव्यापी कह दिया है। सदगति करवा वाला एक परमात्मा आ सृष्टि पर આવ્યા છે કે જેમને दुनिया નથી જાણતી, એમને सर्वव्यापी કહી દીધા છે। अभी तुम बच्चे नंबरवार पुरुषार्थ अनुसार जानते हो कि हम शिव बाबा की संतान हैं। બાબાએ આપણને પરિચય કરાવ્યો। નંબરવાર પુરુષાર્થ અનુસાર આપણે પરમાત્માને ઓળખ્યા કે આપણે શિવ બાબાના બાળકો છીએ। आते भी हैं तो समझते हैं। हम बाप दादा के पास जाते हैं तो यह फैमिली हो गई ना। આ પરિવાર છે ને। બાબા પાસે જ્યારે મધુબન જઈએ છીએ ત્યારે સમજીએ છીએ કે આપણે પરમાત્મા પાસે આવ્યા છીએ, કારણ કે આ શું છે? ઈશ્વરીય પરિવાર છે। किसी को बहुत बच्चे होते हैं तो बड़ी पलटन हो जाती है। शिव बाबा को बच्चे जो इतने बीके भाई बहन हैं, यह भी बड़ी पलटन हो गई ना। બાબાના કેટલા બધા બાળકો છે। હા, બ્રહ્મા કુમાર કુમારી ભાઈ બહેનોને જુઓ કેટલી મોટી પલટન થઈ ગઈ। તો બાબા કહે છે મારી તો પલટન કેટલી મોટી છે કે જેટલી કોઈ દુનિયાવાળા મા બાપની બી નહીં હોય। तो ब्रह्मा कुमार कुमारियां सब जानते हैं हम बेहद के बाप से बेहद का वर्षा लेते हैं। कयो वारसो लई रह्या छे? बेहदनो वारसो बेहदना पिता पासेथी लई रह्या छे। शास्त्रों में दिखाते हैं
पांडवों और कौरवों ने खेल खेला। राजाई दाव में रखी। अब राजाई न कौरवों की है न पांडवों की है। ताज आदि कुछ भी नहीं है। दिखाते हैं उनको शहर निकाला मिला। हथियार आदि छिपाकर जाए रखा। यह सब है दंत कथाएं। જે કૌરવ પાંડવોનું યુદ્ધ થયું, પછી એમાં યુદ્ધ થયું એના પહેલા શું બતાવ્યું છે? ધ્રુત રમ્યા હતા ને, કે જેમાં પાંડવોએ પોતાની રાજાઈ દાવ પર રાખી, કૌરવોએ રાખી, હાર્યા, શસ્ત્રો છુપાવ્યા, જંગલમાં ગયા. તો બાબા શું કહે છે? ये सब है दंत कथाएं। न पांडव राज्य है न कौरव राज्य है, न उन्हों की आपस में लड़ाई चली है। लड़ाई तो राजाओं की लगती है। यह तो भाई भाई है। पांडव ने कौरव आम नाता थी જોઈએ તો શું થાય? ભાઈ ભાઈ થાય. તો બાબા કહે છે કે યુદ્ધ આ બંને વચ્ચે છે જ નહીં. લડાઈ કોની વચ્ચે હોય? રાજાઓ વચ્ચે. लड़ाई हुई है कौरवों और यौवनों की। बाकी भाई एक दो को कैसे खत्म करेंगे? दिखाते हैं पांडव कौरव लड़े, बाकी 5 पांडव बचे और एक कुत्ता रहा। वह भी सब पहाड़ पर गल मरे। खेल ही खलास। राजयोग का अर्थ ही नहीं निकला। શાસ્ત્રોમાં શું બતાવે છે? પાંડવો અને કૌરવ વચ્ચેનું યુદ્ધ થયું, પાંડવો બચ્યા, એમની સાથે કૂતરો બી હતો. પછી એ લોકો સ્વર્ગારોહણ કરવા માટે હિમાલય ચડતા હતા. એક એક એ હિમાલયની અંદર ગલીને મરી ગયા. તો બાબા કહે છે આમાં રાજયુગનો અર્થ શું મળ્યો? રાજયુગમાંના શું? રાજાની પ્રાપ્તિ થવી. તો અગર પાંડવોએ રાજયુગ શીખ્યો તો એમાં તો ક્યાં રાજયુગ બતાવ્યું છે? अभी तुम बच्चे जानते हो, बाप कल्प कल्प आकर एक धर्म की स्थापना करते हैं, बुलाते भी हैं, हे पतित पावन बाबा आओ, आकर पतित से पावन बनाओ. बाबा ने बुलावे थे ना कि आओ पतित माथी पावन बनाओ. सतयुग में सूर्यवंशी राजधानी ही होती है. ब्रह्मा द्वारा विष्णुपुरी की स्थापना हो रही है. સતયુગમાં એક સૂર્યવંશી રાજધાની હોય છે કે જે વર્તમાન સમય પ્રજાપિતા બ્રહ્મા દ્વારા સ્થાપન થઈ રહી છે. अब बाप आए हैं तो उनके डायरेक्शन पर चलना है. પરમાત્મા આવ્યા છે તો હવે એમના ડાયરેક્શન અનુસાર ચાલો અને સૂર્યવંશી રાજધાની જે સ્થાપન થઈ રહી છે તો એ રાજધાનીના માલિક બનો. कमल पुष्प समान पवित्र रहना है. कन्याओं को तो नहीं कहेंगे कि गृहस्थ व्यवहार में रहते कमल फूल समान रहो, वह तो है ही पवित्र. यह गृहस्थियों के लिए कहा जाता है. कमल फूल સમાન પવિત્ર બનો કોની માટે કહ્યું છે? કે જે ગૃહસ્થી છે એમના માટે બાબા કહે છે. બાબા કહે છે કન્યાઓને કુમારોને આ કહેવાની જરૂરત જ નથી કારણ કે એ તો છે પવિત્ર. कुमार और कुमारियों को तो शादी करनी ही नहीं चाहिए. બાબાએ તો સીધું બતાવી દીધું. જે कुमार कुमारियों છે એમને તો શાદી કરવી જ ન જોઈએ. नहीं तो वह भी गृहस्थी हो पड़ेंगे. कुछ गंधर्वी विवाह का नाम भी है. ઘણા લોકો ગંધર્વી વિવાહ કરે છે. કહે છે કે ગાંધર્વી વિવાહ કરે કે જેમાં લગ્નના પછી બી પવિત્ર રહેતા હોય. તો બાબા કહે છે ગंधर्वी विवाह का नाम भी है. कन्या पर मार पड़ती है तो लाचारी हालत में गंधर्वी विवाह कराया जाता है. वास्तव में मार भी सहन करनी चाहिए परंतु अधर कुमारी नहीं बनना चाहिए. गंधर्वी विवाह કર્યા પણ લગ્ન તો કરે ને. તો બાબા કહે છે લગ્ન કર્યા તો માના અધર કુમારી બની ગયા. તો બાબા કહે છે માર સહન કરો ગમે તે કરો परंतु अधर कुमारी नहीं बनो. बाल ब्रह्मचारी का नाम बहुत होता है. शादी की तो हाफ पार्टनर हो गए.
લગ્ન કર્યા તો શું કહેવાય? હાફ પાર્ટનર. તો બાબા કહે છે અધર કુમારી થઈ ગયા, અધર કુમાર થઈ ગયા, ભલે પવિત્ર છો. બાબા કહે છે બાલ બ્રહ્મચારી રહેવાનું છે, કારણ કે બાલ બ્રહ્મચારીનું નામ બાલા થાય છે. कुमारों को कहा जाता है तुम तो पवित्र रहो. गृहस्थ व्यवहार वालों को कहा जाता है गृहस्थ व्यवहार में रहते कमल फूल के समान बनो. हाँ, बाबाए શું કહ્યું? ગૃહસ્થ વ્યવહાર વાળાને કે ગૃહસ્થ વ્યવહારમાં રહો परंतु कमल फूल के समान बनो. उन्हों की ही मेहनत होती है ना. બાકી જેને લગ્ન નથી કર્યા, કુમાર કુમારી છે, એમને તો કોઈ મહેનત છે જ નહીં. બાબા કહે છે મહેનત કોને છે? કે જે ગૃહસ્થ વ્યવહારમાં રહે છે અને ગૃહસ્થ વ્યવહારમાં રહેવા છતાં કમલ ફૂલ સમાન બનવાનું છે, તો એમાં મહેનત છે. શાદી ન કરને से बंधन नहीं रहेगा. कन्या को तो पढ़ना है और ज्ञान में बहुत मजबूत रहना है. હવે શું કહ્યું? કન્યાઓને શું કરવાનું છે? જ્ઞાનમાં બહુ પાક્કા બનવાનું છે. हाँ, और आगर ज्ञान लेवानु छे. छोटी छोटी कुमारियां जो सगीर हैं उनको तो हम ले नहीं सकते, वह अपने घर में रहकर पढ़ सकती है. माना जे 18 वर्षથી નીચે નીચે બાબા કહે છે હજુ એ સગીર છે, તો બાબા કહે છે એમને તો લઈ નથી શકતા. 18 વર્ષથી નીચેની ઉંમર છે તો એમને ઘરમાં રહીને જ્ઞાન લેવાનું છે, ઘરમાં રહીને જ્ઞાન લઈ શકે છે. माता पिता ज्ञान में आए तो सगीर को ले सकते हैं. यह तो स्कूल का स्कूल है, घर का घर है और सत्संग का सत्संग है. આપણી સંસ્થા શું છે? બધી શાળાઓની શાળા છે, માના પાઠશાળા બી છે, એક પરિવાર છે તો એક ઘર બી છે, અને અહીંયા સત્સંગ ચાલે છે તો દુનિયાના બધા સત્સંગો ભેગા કરીએ તો એ સત્સંગોનો સત્સંગ છે. सत माना एक बाप जिसके लिए ही कहते हैं ओ दूर के मुसाफिर. सत्य कोण છે? એક પરમાત્મા છે કે જેમના માટે કહેવાય છે ઓ દૂરના મુસાફિર. आत्मा गोरी बनती है. बाप कहते हैं मैं मुसाफिर सदा गोरा रहता हूँ. आत्मा શું છે? અત્યારે જ્ઞાન લઈને ગોરી બની રહી છે. સતયુગમાં ગોરી બને છે, પછી કળિયુગમાં સાવરી બને છે, પરંતુ શિવ બાબા તો સदैव गोरा रहे છે. प्योरिटी में रहने वाला हूँ मैं, आकर सभी आत्माओं को पवित्र गोरा बनाता हूँ और तो कोई ऐसे मुसाफिर है नहीं. हाँ, बाबाए કહ્યું કે હું તો સર્વને ગોરા બનાવું છું, પવિત્ર બનાવું છું. હું ક્યારે? હું તો સदैव પવિત્ર છું, તો સदैव ગોરો છું, પરંતુ આત્મા સાવરી બને છે પતિત બનવાના કારણે, તો એને ફરીથી પાવન બનાવું છું. तुम्हारी आत्मा कहती है यह हमारा शरीर है. बाबा कहेंगे यह हमारा शरीर नहीं है, यह इनका शरीर है. આપણે શું કહીએ? આ મારું શરીર છે. તો બાબા શું કહેશે? ये मेरा शरीर नहीं है, तो ब्रह्मा का शरीर है. यह पतित शरीर हमारा नहीं है, आते ही हैं इनके बहुत जन्मों के अंत के जन्म में. शिव बाबा क्यारे आवे छे? જ્યારે બ્રહ્માના બહુ બધા જન્મ થઈ જાય છે અને એમાં 84 જન્મોના અંતનો જન્મ હોય છે. जो नंबर 1 पावन था वही नंबर लास्ट अर्थात अंत में विकारी बनते हैं. जे नंबर 1 पावन હતા, સતયુગમાં શ્રી કૃષ્ણ હતા, એ જ અત્યારે કળિયુગ અંતમાં લાસ્ટ નંબરની આત્મા બને છે અને વિકારી બને છે. તો પહેલા નંબર 16 कला संपूर्ण. अब कोई कला नहीं रही है. પહેલા નંબરમાં એ આત્માની કળા કેટલી હોય છે? 16 કલા સંપન્ન. જ્યારે અત્યારે વર્તમાન સમય આત્માની કોઈ ક્વોલિટી જ નથી રહી, એટલે નો કલા. પતિત તો સબ હે ही,
तो बाप दूर का मुसाफिर हुआ ना, तुम आत्माएं भी मुसाफिर हो, यहाँ आकर पाठ बजाती हो। इस सृष्टि चक्र को કોઈ નહીં જાણતી. આપણે બી શું છીએ? દૂર દેશના મુસાફિર છીએ. પરમધામથી આપણા પોતાના ઘરેથી આ સૃષ્ટિ પર આવ્યા છીએ. આપણી મુસાફરી ચાલી રહી છે. તો બાબા કહે છે કે દુનિયાના કોઈ લોકો, તો બાબા કહે છે આપણે બી ક્યાં, તમે બી ક્યાંના છો? તમે બી દૂર દેશના મુસાફિર છો. પરમધામથી આ સૃષ્ટિ પર પોતાનું મુસાફરી કરી રહ્યા છો, પાઠ ભજવી રહ્યા છો. इस सृष्टि चक्र को कोई नहीं जानते. आ सृष्टि चक्र ने कोई जानતું નથી. ભલે कितना भी शास्त्र आदि पढ़ा हुआ हो, ગમે તેટલા શાસ્ત્રો વાંચેલા હશે, પરંતુ આ સૃષ્ટિ ચક્રને કોઈ જાણી શકતું નથી. परंतु यह ज्ञान कोई दे ही नहीं सकता. बाप समझाते हैं, मैं इस तन में प्रवेश कर इन आत्माओं को જ્ઞાન દેતા હું. બાબા કહે છે દુનિયાની કોઈ વ્યક્તિની તાકાત નથી કે આ સૃષ્ટિ ચક્રનું જ્ઞાન આપી શકે. જ્યારે સ્વયં પરમાત્મા બ્રહ્મા તનની અંદર પ્રવેશ કરે છે, દિવ્ય અવતરિત થાય છે, ત્યારે આ જ્ઞાન આપે છે. वह तो मनुष्य को शास्त्रों का ज्ञान देते हैं. वह हो गए भगत. બાબા શું કહ્યું? જે મનુષ્યને જે શાસ્ત્રોનું જ્ઞાન આપે છે એના માટે બાબાએ કઈ વ્યાખ્યા કહી? એ લોકો શું છે? ભગત. તો બાબા કહેતે સદગતિ दाता तो एक ही है, वही ज्ञान का सागर है. उनको न जानने के कारण देह अभिमान आ जाता है. वह कोई यह तो समझाते नहीं कि अपने को आत्मा निश्चय करो. દુનિયાના લોકોને એ ખબર નથી કે જ્ઞાનના સાગર કોણ છે, સદગતિ દાતા કોણ છે. એમની પાસે તો શાસ્ત્રોનું જ્ઞાન છે. એટલા માટે પરમાત્માને ન ઓળખવાના કારણે દેહ અભિમાન આવે છે. અને દેહ અભિમાન આવે છે તો એટલા માટે કોઈ એ તો નથી સમજાવી શકતું કે પોતાને આત્મા નિશ્ચય કરો. આત્મા પડતી હૈ, યહ કોઈ સમજાતે નહીં હૈ, क्योंकि देह अभिमान है. अभी दूर का मुसाफिर तो शिव बाबा को ही कहेंगे. दूर देशना मुसाफिर कौन छे? शिव बाबा. तुम जानते हो हम 84 जन्म का चक्र लगा चुके हैं. કેટલા જન્મોનું ચક્ર લગાવ્યું છે? તો 84 જન્મોનું ચક્ર પૂરું થયું. બાપ કહતે 5000 वर्ष पहले भी समझाया था कि बच्चे तुम अपने जन्मों को नहीं जानते हो. બાબાએ 5000 વર્ષ પહેલા બી સમજાવ્યું હતું. અત્યારે ફરી સમજાવે છે કે તમે તમારા જન્મોને જાણતા નથી, मैं जानता हूँ. गीता में आटे में लून मिसल कुछ है. ગીતાની અંદર સત્ય કેટલું છે કે જેટલું લોટમાં મીઠું ભભરાવીએ. वही गीता का एपिसोड, वही महाभारत की लड़ाई, वही मन मना भव मध्याजी भव का ज्ञान है. જે ગીતામાં મીઠું ભભરાવી એટલું જે જ્ઞાન છે ને, તો બાબા કહે છે એટલું જ ગીતાનો એપિસોડ છે, એટલું જ મહાભારતની લડાઈ છે ને એટલું મન મના ભવ અને મધ્યાજી ભવનું જ્ઞાન છે. તો મામેકમ યાદ કરો. બાબા શું કહ્યું? કેટલું યાદ કરો? મામેકમ, મને જેટલો સમય જેટલું બને એટલું મને યાદ કરો. લડાઈ भी बरोबर लगी है. पांडवों की विजय हुई. विजय माला तो विष्णु की गाई जाती है. शास्त्रों में तो दिखाया है पांडव घर मरे. फिर माला कहाँ से बनी? बाबा કહે છે પાંડવોની કોઈ માલા હોતી જ નથી. માળા, વિજય માળા કોની હોય છે? તો વિષ્ણુની વૈજયંતી માળા હોય છે. अब तुम समझते हो कि हम विष्णु की माला बनने यहाँ आए हैं. આપણે કોણ બની રહ્યા છે? વિષ્ણુની વૈજયંતી માલાના મણકા. ऊपर में है पतित पावन बाप, उनका यादगार चाहिए ना. भक्ति मार्ग में यादगार गाया जाता है. कोई 8 की माला, कोई 108 की माला,
कोई 16,108 की बनाई है। गाते हैं चढ़ती कला तेरे भाने सर्व का भला। अभी तुम जानते हो हमारी चढ़ती कला है। बाबा अपनी कई कला કરી રહ્યા છે? ચડતી કલામાંના જ્ઞાન દ્વારા, રાજયોગ દ્વારા આપણી આત્માની ઉન્નતિ થાય છે અને આપણી આત્માની ઉન્નતિ થાય તો એકની ચડતી કલા દ્વારા સર્વ આત્માઓનું ભલું થતું હોય છે। हम चले जाएंगे अपने सुखधाम, फिर हम वहां से नीचे कैसे उतरते हैं? અહીંયા પુરુષાર્થ કરીને આપણે ક્યાં જઈશું? સુખધામ સતયુગમાં। પછી ત્યાંથી નીચે કઈ રીતે ઉતરીએ છીએ? 84 जन्म कैसे लेते हैं? यह सारा ज्ञान तुम्हारी बुद्धि में છે ને। આપણી બુદ્ધિમાં જ્ઞાન કયું? ઉપરથી નીચે કેવી રીતે આવ્યા, સતયુગથી કલયુગમાં કેવી રીતે આવ્યા, 84 જન્મો કેવી રીતે લીધા, પતિત પાવનમાંથી પતિત કઈ રીતે બન્યા, તો જ્ઞાન છે ને બધું બુદ્ધિમાં। यह ज्ञान भूलना नहीं चाहिए। तो बाबा કહે છે જે જ્ઞાન બુદ્ધિમાં છે ને એને પાક્કું યાદ રાખો, ભૂલવાનું નથી। हमारे सब दुख दूर करने, श्राप मिटाए, सुख का वर्षा देने बाप आए हैं। બાબા આપણા સર્વ દુઃખો દૂર કરી, આપણા ઉપર જે શ્રાપ લાગ્યો છે એને દૂર કરી આપણને સુખધામમાં લઈ જવા આવ્યા છે। रावण के श्राप से सबको दुख होता है, तो अब बाप को और वर्षे को याद करना है। रावणे श्राप आप्यो कि जेनाथी आपणे दुखी थया, तो बाबा कहे छे हवे मने याद करो अने मारा द्वारा जे वारसो मळे छे ए वारसाने याद करो। तुम जानते हो हम सूर्यवंशियों ने भारत में राज्य किया, भारत में ही शिव बाबा आते हैं। આપણે ક્યાં રાજ્ય કર્યું હતું? ભારતમાં। અને શિવ બાબા બી ક્યાં આવે છે? ભારત ભૂમિ ઉપર। भारत ही स्वर्ग था, यह घड़ी घड़ी बुद्धि में याद करना पड़े। जिसने 84 का चक्र नहीं खाया होगा वह न धारण करेंगे न कराएंगे। उसके लिए समझा जाएगा कि उसने 84 जन्म नहीं लिए हैं। ઘણા એવા લોકો હોય છે કે જેને તમે ગમે તેટલું જ્ઞાન આપો પરંતુ જ્ઞાન બુદ્ધિમાં બેસે નહીં, કે જ્ઞાનને ધારણ કરી શકતા બી નથી હોતા કે ન બીજાને કરાવી શકે। તો બાબા કહે છે કે સમજી લેવું કે એ આત્માઓએ પૂરા 84 જન્મો લીધા નથી। તો જેને 84 જન્મો નથી લીધા એ ન જ્ઞાનને ધારણ કરશે નહીં બીજાને કરાવી શકે। स्वर्ग में नहीं आते हैं, पहले पहले जाना तो अच्छा है ना। बाबा કહે છે જે 84 જન્મો નથી લેતા તો એ સ્વર્ગમાં તો નહીં આવે, પાછળથી આવશે। તો પહેલા પહેલા આવું તો સારું છે। नए मकान में पहले खुद रहते हैं, फिर किराए पर चढ़ाते हैं, तो वह फिर सेकंड हैंड हुआ ना। नવું મકાન બને તો આપણે નવું મકાન બનીને થોડું ભાડે આપે, પહેલાં તો શું કરીએ આપણે રહીએ પછી ભાડે આપે, તો પછી સેકન્ડ હેન્ડ થઈ જાય ને। સતયુગ હે નઈ દુનિયા, ત્રેતા હે સેકન્ડ હેન્ડ, બીજું હાથ બીજા જણા જઈને રહે। तो अब बुद्धि में आता है हम स्वर्ग नई दुनिया में जाए, पुरुषार्थ करना है, प्रजा भी बनती जाएंगी। बाबा કહે છે પુરુષાર્થ કરો, પ્રજા તો બનતી જશે। ગઈકાલે બી બાબાએ શું કહ્યું હતું? આપણે પ્રજા નથી બનવાનું, પ્રજા બનાવવાની છે। પ્રજા બનવામાં સંતોષ નથી કરવાનો, પ્રજા બનાવીને રાજા બનવાનો છે। તો બાબા કહે છે પ્રજા તો બનતી જશે। तुमको मालूम पड़ता जाएगा कि माला में कौन कौन पीरो सकते हैं। જેમ જેમ આગળ વધીશું એમ એમ સર્વના પુરુષાર્થના અનુસારે ખબર પડતી જશે કે કોણ કોણ માળાના મણકા બનશે। अगर किसको सीधा कहा जाए कि तुम नहीं आएंगे तो हार्ट फेल हो जाए, इसीलिए कहा जाता है कि पुरुषार्थ करो।
अपनी जांच करो कि हमारा बुद्धियोग भटकता तो नहीं है। બાબા એટલા માટે કહે છે, બાબા કહે છે હું અગર સીધે સીધું કહી દઉં કે તમે માળાના મણકા નહીં બનો તો શું થશે? હાર્ટ ફેલ થઈ જશે, દિલ શિકસ્ત થઈ જશે। એટલા માટે બાબા સીધે સીધું નહીં કે તમે નહીં બનો। બાબા શું કહેશે? પુરુષાર્થ કરો, આગળ વધો, પોતાની જાંચ કરો, સ્વયંનું ચેકિંગ કરો। तुम्हारा शिव बाबा से कितना लव होता जाता है। कहते भी हैं हम बाप दादा के पास जाते हैं। शिव बाबा से दादा द्वारा वर्षा लेने जाते हैं। बाबा पासे मधुबन जइए छे तो त्यां शिव बाबा भी होय छे तो ब्रह्मा दादा भी होय छे। तो आपणे बाप दादा पासे जइए छे तो केम जइए छे? तो शिव बाबा द्वारा, शिव बाबानो ब्रह्मा बाबा द्वारा वारसो मेळववा। एक बाप के पास तो कई बार जाए, परंतु गृहस्थ व्यवहार भी संभालना है। बाबा कहे छे मारी पासे तमे गमे तेटली वार आओ, परंतु आवीने घरे जईने गृहस्थ व्यवहार ने भी संभाळवानुं छे। बल बहुत धनवान है, परंतु इतनी फुर्सत नहीं है, पूरा निश्चय नहीं, नहीं तो मास 2 मास बाद आकर रिफ्रेश हो सकते हैं। उनको घड़ी घड़ी कशिश होंगी। सुई पर जंक चढ़ी हुई होती है तो चुंबक इतना खींचता नहीं है। बाबाए શું કહ્યું? કોઈ ધનવાન હશે તો ફુરસત નથી, કેમ નથી? તો નિશ્ચય નથી। અગર નિશ્ચય હોય તો ઘડી ઘડી બાબા પાસે જાય, રિફ્રેશ થઈને આવે। तो कशिश होनी चाहिए। जिनका पूरा योग होगा इनको जट कशिश होंगी। जेनो योग पाको हसे तो योग हसे तो आत्मा उपरथी काट दूर थसे, तो बाबा साथे कशिश थसे। हम भाग आएंगे, जितना कट उतरती जाएंगी उतनी कशिश होंगी। हम चुंबक से मिले। गीत है, चाहे मारो चाहे कुछ भी करो, हम दर से कभी नहीं निकलेंगे, परंतु वह अवस्था तो पिछाड़ी में होंगी। बाबा कहे छे आ अवस्था क्यारे बनशे? चाहे मारो चाहे कुछ भी करो, पर हम घर से नहीं निकलेंगे तो आ अवस्था पाछड़ बनशे। कट निकली हुई होंगी तो वह अवस्था होंगी। बाप कहते हैं हे आत्माए मन मना भव रहो। केवा रहो? मन मना भव, मना मनोमन बाबा ने याद करो। बल अपने गृहस्थ व्यवहार में रहो, बल अपने गृहस्थ व्यवहार में याद बाबा ने बुद्धि थी करवाना छे। ऐसे नहीं कि यहाँ भाग कर आए बैठ जाना है। सागर पास बादलों को आना है रिफ्रेश होने। वादळ શું કરે? સાગરની પાસે જાય, પાણી ભરીને પછી अलग अलग જગ્યાએ જઈને વરસાદ કરે ને। तो बाबा कहते हैं यहाँ आओ, रिफ्रेश हो, फिर जाकर सर्विस पर जाना है। बंधन जब खलास हो तो सर्विस पर जा सके। જ્યાં સુધી બંધન હોય ત્યાં સુધી સેવા પર भी ना જઈ શકે। माँ बाप को अपने बच्चों को संभालना है, बाप की याद में रहना है, पवित्र बनना है। गृहस्थ व्यवहार में छीए तो परिवार में बाळको भी छे तो बाळकोने भी संभाळवाना छे। तो बाबा ने याद में भी रहवानुं, पवित्र भी बनवानुं छे। बाप ने समझाया है। अनेक प्रकार के विघ्न ज्ञान यज्ञ में पड़ते हैं। कहते हैं ईश्वर तो समर्थ है, फिर विघ्न क्यों? बाबानो आ ज्ञान यज्ञ छे एमां अनेक प्रकारना विघ्नो पड़े छे। तो घणा लोको कहता होय कि भगवान तो सर्वसमर्थ छे, सर्वशक्तिमान छे, तो विघ्नो केम? तो मनुष्य को पता ही नहीं, रावण भगवान से भी तीखा है। रावण शुं छे? भगवान करता भी शक्तिशाળી छे। उनकी राजाई छीनी जाती है ना, कहीं रावणનું राज्य છીનવાઈ રહ્યું છે તો પોતાની બધી શક્તિઓ એક સાથે લગાવે છે। तो अनेक प्रकार के विघ्न पड़ते रहते हैं।
ड्रामा प्लान अनुसार फिर भी विघ्न पड़ेंगे। शुरुआत से लेकर पतितों को विघ्न पड़ते हैं। બાબા કહે છે શરૂઆતથી લઈને અત્યાર સુધી પતિતોએ વિઘ્ન નાખ્યા જ છે, તો પડતા રહેવાના। શાસ્ત્રોं में भी लिख दिया है ना, कृष्ण को 16,108 पटरानियां थी, सर्प ने डसा, राम की सीता चुराई गई, अब रावण स्वर्ग में कहाँ से आया? झूठ तो बहुत है। શાસ્ત્રોમાં શું લખ્યું છે? કૃષ્ણને કેટલા હતા? 16,108 રાણીઓ હતી, પછી સાપે ડસ્યા, રામની સીતા ચુરાઈ ગઈ। તો બાબા કહે છે સતયુગમાં રાવણ ક્યાંથી આવ્યો? हाँ, स्वर्ग में रावण कहाँ से आया? तो ये सब झूठ है। कहते हैं विकार बिगड़ तो बच्चे कैसे होंगे? तो उनको पता ही नहीं, जो वर से लेने वाले होंगे वही आकर समझेंगे। तो इस ज्ञान यज्ञ में असुरों के विघ्न पड़ते हैं। पतित को असुर कहा जाता है ही रावण संप्रदाय। बाबा કહે છે જે પતિત હોય છે એમને असुर કહેવાય છે। अभी तुम संगम पर हो, रावण राज्य से किनारा कर लिया है, फिर भी कुछ लेस आती है। यह बुद्धि में ज्ञान है कि हम जा रहे हैं, बैठे तो यहाँ ही है। बुद्धि में જ્ઞાન હે। બાબા કહે છે ભલે અહીંયા બેઠા છે પરંતુ બુદ્ધિથી ક્યાં જઈએ છે? પરમધામ જઈએ છે, કારણ કે બુદ્ધિમાં જ્ઞાન છે। પરમધામ કઈ જગ્યાએ છે? बैठे यहाँ हो परंतु उनसे तुम जैसे तुमको वैराग्य है। यह छीछी दुनिया कब्रिस्तान बने। बाबा કહે છે આ દુનિયા હવે કબ્રસ્તાન બનવાની છે, તો આ દુનિયાથી વૈરાગી બનો। भिन्न भिन्न पॉइंट समझाया जाता है, वास्तव में तो एक ही पॉइंट है मन मना भव। बाबा કહે છે આખી મોલ્લી છે પરંતુ એમાંની એક જ पॉइंट છે मन मना भव। कितनों की चिट्ठियाँ आती हैं, बाबा हम बांधेली है, एक द्रौपदी तो नहीं है, हजारों हो जाएंगी। अभी तुम पतित दुनिया से पावन दुनिया में ट्रांसफर हो रहे हो। આપણે શું કરી રહ્યા છે? પતિત દુનિયામાંથી પાવન દુનિયામાં ટ્રાન્સફર થઈ રહ્યા છે। जो कल्प पहले फूल बने हुए होंगे वही निकलेंगे। गार्डन ऑफ अल्लाह की यहाँ स्थापना होंगी। જે 5,000 વર્ષ પહેલાં બાબાના બન્યા હશે એ ફરી બનશે। બાબા અત્યારે ગાર્ડન ઓફ અલ્લાહમાંના ભગવાનનો બગીચો તૈયાર કરી રહ્યા છે। कोई कोई तो ऐसे अच्छे अच्छे फूल होते हैं जो देखने से ही आराम आ जाता है। नाम ही है किंग ऑफ फ्लावर्स। 5 रोज से रखा तो भी खिला रहेगा। બાબા કહે છે એવા ફૂલ હોય કે ગમે તેટલું એમને પરિસ્થિતિઓ આવે પરંતુ એ ખીલેલા જ રહે, તો खुशबू फैलती रहेंगी। यहाँ भी जो बाप को याद करते और याद दिलाते हैं उनकी खुशबू फैलती है। જે બાબાને યાદ કરે છે ને બીજાને બી બાબાની યાદ અપાવે છે એમની खुशबू फैलती रहती હોય છે। सदैव खुश रहते हैं। तो ऐसे मीठे मीठे बच्चों को देख बाप हर्षित होते हैं। उन्हों के आगे बाबा की ज्ञान डांस अच्छी होती है। अच्छा, मीठे मीठे सिकिलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सार, ज्ञान और योग में मजबूत बनना है। જ્ઞાન અને યોગ એ આ બ્રાહ્મણ જીવનનો પાયો છે। તો બાબા કહે છે પહેલાં એમાં મજબૂત બનો। અગર कोई बंधन नहीं है तो बंधनों में जानबूझकर फंसना नहीं है।
બાબા કુમારીઓ અને કુમાર માટે કહે છે કે અગર કોઈ બંધન નથી તો જાણી બૂજીને બંધનમાં પડવાની કોઈ જરૂરત ખરી? बाल ब्रह्मचारी होकर रहना है, अदर कुमारी भी नहीं, माना गंधर्वी विवाह भी नहीं। अभी हमारी चढ़ती कला है, बाबा हमारे सब दुख दूर करने, श्राप मिटाई वर्षा देने आए हैं। बाबा अपना सर्व दुखो दूर करी, श्राप दूर करी, वारसो आपवा आव्या छे। तो बाप और वर्षे को याद कर अपार खुशी में रहना है। जांच करनी है कि हमारा बुद्धि योग कहाँ भटकता तो नहीं है। શું ચેક કરો કે બુદ્ધિઓ ક્યાંય ભટકતો તો નથી? वरदान, स्वमान में स्थित रह, देह अभिमान को समाप्त करने वाले सफलता मूर्त भव। जो बच्चे स्वमान में स्थित रहते हैं वही बाप के हर फरमान का सहज ही पालन कर सकते हैं। जे स्वमान में स्थित रहे छे, स्वमान एटले शुं? हूँ शांत स्वरूपात्मा छूँ, हूँ मास्टर सर्वशक्तिवान छूँ, हूँ मास्टर ज्ञान सागर छूँ, हूँ ज्ञान मास्टर ज्ञान सूर्य छूँ। तो बाबा कहे छे, बाबाए अलग अलग अनेक प्रकारना स्वमान आप्या छे, तो ए स्वमान में स्थित रहीशुं तो बाबाना जे फरमानो छे एनुं पालन सहजताथी थशे। स्वमान भिन्न भिन्न प्रकार के देह अभिमान को समाप्त कर देता है, लेकिन जब स्वमान से स्व शब्द भूल जाता है और मान शान में आ जाते हैं। अगर बाबा शू कहे छे, स्वमान मांथी स्व भूली गया, मान शाननी इच्छा में आवी गया, तो एक शब्द की गलती से अनेक गलतियां होने लगती हैं। इसीलिए मेहनत ज्यादा और प्रत्यक्ष फल कम मिलता है, लेकिन सदा स्वमान में स्थित रहो तो पुरुषार्थ व सेवा में सहज ही सफलता मूर्त बन जाएंगे। तो बाबाए आपने शू आप्युं छे? हर रोज एक एक स्वमान लो अने ए स्वमान में पोतानी स्थितिने स्थित करो। स्लोगन, तपस्या करनी है तो समय को बचाओ, बहाना नहीं दो। बाबा कहे छे बहानाबाजी ना करो, तपस्या करवी छे तो समय ने बचाओ, कारण के आजकल लोको कई बहानाबाजी करे छे, समय ज नथी। तो ये बहानाबाजी नहीं करो, समय ने बचावीने तपस्या करो। अच्छा, ओम शांति।